તો વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની પોર બેઠક પર ભાજપમાં મોટો બળવો જોવા મળ્યો છે અને પોર જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપે અંકિતા પરમારને ટિકિટ આપતા પક્ષથી નારાજ થયેલા નૈનાબેન પરમારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। રસપ્રદ વાત એ છે કે નૈનાબેન ભાજપનો ખેસ પહેરીને જ ફોર્મ ભરવા માટે પહોંચ્યા। એ રાજ્યમાં કદાચ પ્રથમ ઘટના છે અને છેલ્લી ઘડી ટિકિટ કપાતા આક્રમક નિર્ણય લેનાર નૈનાબેન ચાપડના પૂર્વ સરપંચ રાજુ પરમારના પત્ની છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અપક્ષ લડશે અને જીત્યા બાદ ભાજપ સાથે જ રહેશે। અને પોર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતાબેન પરમાર સામે નારાજગી વ્યક્ત કરીને નૈનાબેન પરમારે પોતાની અપક્ષની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે આજે નૈનાબેન મોટી સંખ્યામાં તેમના ટેકેદારો સાથે આવ્યા છે। અહીંયા ઉમેદવારી પત્ર અપક્ષ તરીકે નોંધાવવાના છે। ત્યારે બેન સાથે વાત કરીશું। બેન, શું કહીશો? અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે પણ જોડાયેલા છો, કેસ પણ કરીને આવ્યા છો, કેવી રીતે આ સમસ્યાનું હલ કરશો? હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી જ છું, પરંતુ મને ટિકિટ માંગી હતી પણ ટિકિટ નથી મળી, એના કારણે હું અપક્ષમાં જોડાઈ છું। અંકિતાબેન સાથે વાત થઈ, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે નૈનાબેન મારા મોટા બેન જેવા છે, જો તેમને કીધું તો થતું, પરંતુ હવે જ્યારે પાર્ટીએ નિર્ણય મારા માટે લીધો છે તો હું નૈનાબેનને સાથે રાખીને ચાલીશ, છતાં પણ નારાજગી છે, શા માટે? હા, અંકિતાબેનને હું પણ મારા બેન જ માનું છું, મારા સમાજની દીકરી છે, પરંતુ મારે એક જ વસ્તુ છે કે અંકિતાબેનને પહેલા તમે તાલુકા પ્રમુખ, તાલુકા સદસ્ય અને અત્યારે યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે, આટલા બધા હોદ્દા છે, તો તમે બીજાને ચાન્સ આપો। ભલે મને ટિકિટ ના મળી પણ બીજા જે બધા હતા એમાંથી કોઈને પણ ટિકિટ મળવી જોઈતી હતી ને। સામાજિક કાર્યો સાથે આપ અગ્રેસર છો, આપનું શિક્ષણ પણ છે, ઘણા વર્ષોથી જમીનના સ્તરે તમે કામ કર્યા છો, સેવાકીય પ્રવૃત્તિ પણ છે, પોતાની જીતને લઈને કેટલો આશાવાદ છે? કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ વોટો ક્યાંક ને ક્યાંક વિભાજિત થશે। હા, હું શિક્ષણની વાત કરો તો હું શિક્ષિત છું, MA BEd અને આજે MSW નો અભ્યાસ પણ ચાલુ છે। એટલે શિક્ષણમાં તો હું આગળ છું એમના કરતા, અને મારી વાત એ છે કે મેં લોકો માટે આટલા કામ કર્યા છે તો લોકો મારું કામ જોશે અને મને મત આપશે એટલો વિશ્વાસ છે મને। આપ જીતશો તો પછી આપનો પક્ષ કઈ તરફનો રહેશે? કેમ કે આપ પોતે કહી રહ્યા છો કે ભાજપની વિચારધારા આજે પણ છે અને હું ભાજપ સાથે જ છું, તો શું પાર્ટીમાં જશો? તમારે પૂછવા છે, મારો કેસ જોઈ લો, હજુ પણ હું ભાજપમાં જ જોડાયેલી છું, જીતીશ તો હું ભાજપમાં જ જવાની છું। પરંતુ આપ ઉમેદવારી જાહેર કરશો ને કદાચ ભારતીય જનતા પાર્ટી આપણને સસ્પેન્ડ કરશે તો સ્ટેન્ડ શું રહેશે? ના, હું એમાં જ જોડાઈશ, એમને તો કહીશું આપણે। નૈનાબેન પરમાર છે, તેનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે અપક્ષની ઉમેદવારી નોંધાવી છે, અપક્ષની ઉમેદવારી નોંધાવવા પાછળનું માત્ર ને માત્ર કારણ એ છે કે તેઓ ચૂંટણીની જીત માટે પણ પોતે દાવેદાર છે, સાથે સાથે કેટલાય વર્ષોથી સામાજિક સેવા સાથે છે, પરંતુ અંકિતાબેને અગાઉ તાલુકા પંચાયતનો હોદ્દો પણ ભોગવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જો તેમને ટિકિટ આપી હોત તો ચોક્કસથી પોતાના મત વિસ્તારમાં વિજય પણ થતા અને ભારતીય જનતા પાર્ટીની એક સીટ પણ આવતી, પરંતુ જે રીતે અસંતોષ થયો છે ત્યારે હવે આજે વિજય મુહૂર્તની અંદર જ નૈનાબેન પરમાર પોતાની ઉમેદવારી નોંધાવીને જીત માટેનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।